નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદના નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થીનીનો ગળે ફાંસો ખાઈ આપઘાત જોવા મળ્યો। અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું ₹2.58 કરોડનું સોનું ગાયબ। એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ। વડોદરામાં નદીમાં મિત્રોની મોજ મસ્તી માતમમાં ફેરવાઈ। કોટાણા બીચ પર 2 યુવકોના ડૂબવાથી મોત થયા। માવઠાનો માર, ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ। વાતાવરણમાં પ્રસરી ઠંડક। પંચમહાલ મુંબઈ દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત। સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા। બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો। વંદે માતરમના રચયિતાનું નામ ખોટું લેતા વિવાદ થયો। સુરત પાલિકા તંત્ર મીટિંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત। મુખ્ય રોડ પર બનતી બિલ્ડિંગોના સળિયા મટીરીયલ્સ જોખમી રીતે મુકાયા। જામનગરમાં કાલાવડ જૂનાગઢ ધોરીમાર્ગ પર માલવાહક વાહન પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં જૂનાગઢના યુવાનનું કરુણ મોત થયું। ભારતના વડાપ્રધાનના સંભવિત જામનગરના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય। સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબાણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરાઈ। જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા પ્રૌઢ પર ધોકા વડે હુમલો। મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો। જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં 2 પિતરાઈ ભાઈઓ પર હુમલો। 3 શખ્સો સામે ગુનો નોંધાયો। જામનગરમાં પૈસાની લેતી દેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો। 2 શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવાઈ। જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો। જામનગરની ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફટીના ચેકિંગનો કડક દોર। હાઈવે હોટલને સીલ કરાઈ। અમદાવાદમાં ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ। 12 બાઇક સાથે 3ની ધરપકડ કરાઈ। વડોદરામાં ડુપ્લિકેટ ચલણી નોટો ઘુસાડવાનું ષડયંત્ર પકડાયું। રાજસ્થાનના સૂત્રધાર સહિત 6 શખ્સ ઝડપાયા। અમરેલીના રાજુલામાં લોહિયાળ ખેલ, પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા। મહિલા સહિત 7 ઝડપાયા। વડોદરાના બાપોદ ગામ પાસે જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા। મોબાઈલ અને રોકડા મળે 45,600ની મત્તા કબજે કરાઈ। કેજરીવાલને જલ્દી મોટો સરપ્રાઈઝ મળશે। કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી આપના ધબકારા વધ્યા। મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતા ભારત લાલ ગોમ। પીએમ મોદીએ કહ્યું, અમે મક્કમતાથી યુએઈની પડખે ઊભા છીએ। ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા। એલપીજી સંકટ વચ્ચે હોર્મુઝ જંગે ચીનને આપી કડક ચેતવણી। અમદાવાદમાં કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહીં ચૂકવાતા ગુજરાત હાઈકોર્ટે એએમસીને ઉધડો લીધો। તમિલનાડુમાં વિજયરાજનો આરંભ। ટીવીકે ધારાસભ્ય દળના નેતા તરીકે વરણે સ્ટાલિનનું રાજીનામું જોવા મળ્યું। અમદાવાદમાં પરિણીતાએ નણંદનું પ્રેમ પ્રકરણ છતું કર્યું। પતિએ દહેજ માંગણી અને મારઝોડ કરી આપી દીધા ટ્રિપલ તલાક। દેશની 80% વસ્તી પર ભાજપનું રાજ। પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતા સરળ બની રાજ્યસભાની રાહ। જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। ₹7,65,000ના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો। અમદાવાદમાં ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો અને ગેરકાયદે ડે સ્કૂલો સામે રોષ। જનતા રેડની ચીમકી જોવા મળી। ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી। આઈએમડીનું લેટેસ્ટ નાઉકાસ્ટ જોવા મળ્યું। હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણીમાં હાર્યા જ નથી, મમતા બેનર્જીનું નિવેદન જોવા મળ્યું। 5 રાજ્યોની ચૂંટણી, 2 મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી। રિક્ષા ચાલકે દિગ્ગજોને હરાવ્યા।